ભારત બેન ચાલે છે આપણે 8 વાગ્યાના ટાઈમમાં રાજકોટ જુનાગઢ. એક સાઈડ તમને ડબલના સોફા ને એક સાઈડ તમને સિંગલના સોફા મળી જવાના છે. ભારત બેન્ચ ટ્રાવેલ્સની 13.5 મીટરની લક્ઝરિયસ અને પ્રીમિયમ બસ છે. અપ્રોક્સ 11 વાગ્યા જેવો ટાઈમ થયો છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ અંકલેશ્વર વાલિયા ચોકડી. વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાની સવાર પડી ગઈ છે. અત્યારે આમ જો આપણે ચોટીલાને ક્રોસ કરીને આગળ નીકળ્યા છીએ. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગની અંદર. તો કેમ છે બધાને? જય દ્વારકાધીશ, મજામાં ને? ફરી એક નવો દિવસને એક નવી સફરને આપણે તમારા માટે એક સરસ મજાનું વ્લોગ લઈને આવ્યા છીએ. સુરતથી એમ કહેવાય કે તમારે જુનાગઢ જવું છે. અત્યારે એક તો ચોમાસાનો માહોલ છે અને અત્યારે ટ્રેન્ડિંગ એવો આપણે ગરવા ગિરનારની અંદર તમારે જવું છે અને એ પણ એસી બસની અંદર અને જોરદાર ક્લીન પરફેક્ટ ઇન્ટિરિયર એવી બસની અંદર જવું છે. તો આજે મસ્ત એવો વિડીયો તમારા માટે હું લઈને આવ્યો છું. આપણે હરિધામ ટ્રાવેલ્સની ભારત બેન્ચ 13.5 મીટરની બસ આપણે એ જ રૂટ ઉપર ચાલે છે. સુરત, અંકલેશ્વર, વડોદરા, રાજકોટ થઈને જુનાગઢ સુધી. તો એની અંદર આજે આપણે જર્ની કરવાના છીએ અને આજની આપણી ડેટ ઓફ જર્નીની વાત કરીએ તો 28 જુલાઈ 2025 અને બોર્ડિંગમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ નાના વરાજાના ઢાળે જે હરિધામ ટ્રાવેલ્સની ઓફિસ આવેલી છે. ત્યાંથી આપણી જર્ની આપણે સ્ટાર્ટ કરવાની છે. સરસ મજાની મિત્રો બસ છે, હમણાં નવી આવેલી બસ છે. અત્યારે એમ કહેવાય ને કે જુનાગઢની અંદર વરસાદ પડે છે. અત્યારે વરસાદનો માહોલ છે. બધાને ગિરનાર ચડવાની ગાંડી ગીર જવાની બધાની ઈચ્છા હશે તો એકવાર જરૂરથી ટ્રાવેલ કરજો. અને આજની જર્ની આમ જો તમને મજા જ કરાવવાની છે. તો જોડાયેલા રહેજો આપણા વ્લોગની અંદર. અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. હમણાં યુટ્યુબ એક નવું ફંક્શન આપ્યું છે મિત્રો, વિડીયોને હાઇપ કરવાનું. તો હાઇપ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં. તો આપણી જર્નીને સ્ટાર્ટ કરીએ હરિધામ ટ્રાવેલ્સની પ્રીમિયમ એન્ડ લક્ઝરિયસ બસની અંદર. તો ચલીએ શરૂ કરતે. મિત્રો, આજનો આપણો વ્લોગ છે એ છે હરિધામ ટ્રાવેલ્સની ભારત બેન્ચ બસની અંદર. તો એ હરિધામ ટ્રાવેલ્સ એટલે કે કંપનીને આપણે શેર છે. તો કેમ છે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારું નામ અક્ષય પટેલ અને અમારી હરિધામ ટ્રાવેલ્સમાં 16 ગાડીઓ છે. બધા રૂટમાં અલગ અલગ ગાડીઓ ચાલે છે. હમણાં નવી ગાડી આવી ભારત બેન્ચ અને હજી આપણી નવી ગાડીઓ બને જ છે. ભારત બેન્ચ ચાલે છે આપણે 8 વાગ્યાના ટાઈમમાં રાજકોટ જુનાગઢ ડેઈલી સર્વિસ માટે અને જુનાગઢથી 8 વાગ્યાનો ટાઈમ હોય. જર્ની ની અંદર આજના આપણા કેપ્ટન સાહેબ રહેવાના છે. તો કેમ છે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજામાં ભાઈ? પહેલા તો તમારું નામ કીધું. મારું નામ રાજુ. અને આજનો આપણો રૂટ કહી દો થોડો. સુરત થી રાજકોટ જુનાગઢ લોંગ રૂટ છે એટલે આપણે કઈ હોટલ ઉપર બસ હોલ્ટ કરશે કીધું? પેલું સાઈ સીતારામ, અને બીજો કનૈયા ચોટીલા. ઓકે મિત્રો, અને ભારત બેન્ચ ટ્રાવેલ્સની 13.5 મીટરની લક્ઝરિયસ અને પ્રીમિયમ બસ છે. તો પહેલા તો તમે નાની 12 મીટર બસ આપતા છો તો તમને એમાં નામાં આપવાની કેવી મજા આવે? એના કરતા વધારે મજા આવે. ફેસિલિટીમાં કેવી મજા છે? બ્રેક છે, એર સસ્પેન્શન છે, બધામાં બહુ મસ્ત. તો મિત્રો આપણે આ બસની અંદર એકવાર તમને કેબિનનો લુક બતાવી દઉં. તો આવો સરસ મજાનો કેબિનનો લુક છે. અહીંયા આપણે ભોળાનાથ છે, ખોડિયાર માતાજી છે, હનુમાન દાદાનો બધાનો ફોટો છે, સીસીટીવી કેમેરા છે ફોર સિક્યુરિટી પર્પઝ માટે. તો આ બસની અંદર આજની આપણી જર્ની કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ આપણે આખી જર્ની. તો મળીએ આગળ. હરિધામ ટ્રાવેલ્સની બસની અંદર આવું સુંદર મજાનું તમને ઇન્ટિરિયર મળી જવાનું છે. જેમાં ઇન્ટિરિયરની વાત કરીએ તો એક સાઈડ તમને ડબલના સોફા ને એક સાઈડ તમને સિંગલના સોફા મળી જવાના છે. સાથે તમને કચરો ન થાય એની માટે ઇનબિલ્ડ અત્યારે બસની અંદર ડસ્ટબિન પણ જોવા મળી જવાની છે. તમે જોઈ શકો છો. અને એમ્યુનિટીઝની થોડી વાત કરીએ તો એડ્રેસ, બેગરેસ, પિલો, બ્લેન્કેટ્સ, કર્ટન્સ, નાઇટ લાઇટ્સ અને ડબલના સોફાની અંદર 2 એસીના વિન્ડ્સ છે અને સિંગલના સોફાની અંદર 1 એસીનો વિન્ડ્સ છે. અને સરસ મજાનું એવું બિલ્ડ કર્યું છે આપણે પાટીદાર બોડીની અંદર. સુરત આ બિલ્ડ થઈ છે. અહીંયા બહુ મસ્ત લખેલ છે હરિધામ ટ્રાવેલ્સ બિઝનેસ ક્લાસ. પાછળ આપણે હનુમાન દાદાનો ફોટો છે. જય હનુમાન દાદા કમેન્ટ કરી દેજો. અને કરીએ આપણે જર્નીને સ્ટાર્ટ સુરત થી જુનાગઢ સુધી હરિધામ ટ્રાવેલ્સની પ્રીમિયમ એન્ડ લક્ઝરિયસ એસી બસની અંદર.
અને 2 ગાડીઓ ચાલે છે સુરત થી ઉના. એક 4:30 વાગ્યાનો ટાઈમ હોય અને એક રાતે 10 વાગ્યાનો ટાઈમ હોય. સુરત થી ધારી વિસાવદર મોટી મોણપરી ગાડી ચાલે 5 વાગ્યાના ટાઈમમાં ચાલે, એક 8 વાગ્યાના ટાઈમમાં, અને સુરત થી દાદર બરડિયા માટેની ગાડી ચાલે છે રાત્રે 9:30 વાગ્યાના ટાઈમમાં. અને શેઠ આપણે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ છે? ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આપણે મળી જાય છે. આપણી પોતાની એપ્લિકેશન બી છે, અભિબસ અને રેડ બસ માંથી ટિકિટ બુક કરી શકો છો, અને આપણી એપ્લિકેશનમાં 10% ડિસ્કાઉન્ટ બી. ઓકે મિત્રો, તો આજે આપણે હરિધામ ટ્રાવેલ્સ કંપનીના સેટ આપણે તેમાં તમે ઓનલાઈન અને ઓફલાઈન તમને નીચે શો કરતી જશે, એમાંથી તમે બુકિંગ કરાવી શકો છો. તો કરીએ આપણી જર્નીને અહીંયાથી સ્ટાર્ટ. એપ્રોક્સ 9:30 જેવો ટાઈમ થયો છે. ફાઇનલી આપણે કામરેજથી નીકળી ગયા છીએ અને આપણે કનેક્ટ કરી લીધો છે સરસ મજાનો હાઈવે, એટલે કે NH48 હાઈવે. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ તાપીના બ્રિજ ઉપર. આગળ થોડોક એવો ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. અને સરસ મજાની ભારત બેન્ચની 13.5 મીટરની ગાડી છે. આપણા ડ્રાઈવર સાહેબ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. અને આ છે આપણા કંડક્ટર સાહેબ. અહીંયા જોવો મિત્રો, હે ને આ ડિસ્પ્લેમાં બેક કેમેરો બતાવે છે. લોંગ ગાડી છે ને 13.5 મીટર લંબાઈ વાળી, એટલે કે ભાઈ પાછળ શું આવે છે શું નહીં. મિત્રો અત્યારે આપણે વાગી રહ્યા છીએ એપ્રોક્સ 9:45 જેવું, ને અત્યારે આપણે રાજ હોટેલે પહોંચવા આવ્યા છીએ. બસના ઇન્ટિરિયરની તો તમને મેં આગળ બતાવ્યું છે. ખૂબ જ સરસ મજાના એવા ડબલના સોફા છે અને સિંગલના સોફા છે. સરસ મજાની અંદર બસની અંદર એમેનિટીઝ પણ છે. આપણે કર્ટન્સ છે, લાઇટ છે, એસીના વિન્ડ્સ છે, બ્લેન્કેટ છે. ખૂબ જ સરસ મજાની એવી બસ છે મિત્રો. જો તમે પણ ડાયમંડ સિટી એવું આપણે સુરત છે ત્યાંથી જુનાગઢની શેર કરવા માંગતા હોય તો એકવાર એક્સપિરિયન્સ કર્યા જેવું છે. આપણે હરિધામ ટ્રાવેલ્સની બસ છે જે તમને ઓનલાઈન પ્લેટફોર્મમાં રેડ બસ, અભિબસ છે, પ્રાઇમો જેવી વેબસાઇટમાં પણ મળી રહી છે. અને ઓફલાઈન બુકિંગ પણ જે તમને નીચે નંબર શો થતા છે એમાં તમે કરાવી શકો છો. એકવાર આમ જો ટ્રાવેલ કરો, એસી લક્ઝરિયસ બસ છે, એમાં કંઈ ઘટે જ નહીં મિત્રો. એકવાર જો આમ જો તમને બતાવું, મસ્ત સરસ મજાના આમ જો કર્ટન્સ છે, પછી આપણે લાઇટ આવી ગઈ છે ઉપર, આમ એસીના વિન્ડ્સ છે, એમાં આમ જો પ્યોર કુલિંગ, અને અહીંયા આપણે લાઇટ છે ઓર તમે રીડિંગ માટે યુઝ કરી શકો છો. તો મિત્રો એકવાર ટ્રાવેલ કર્યા જેવી છે આપણે હરિધામ ટ્રાવેલ્સની ભારત બેન્ચની બહુ સરસ મજાની એવી ફૂલ્લી એર સસ્પેન્શન અને એસી વાળી બસ છે, જે આપણે સુરતથી નીકળે એટલે વડોદરા, અંકલેશ્વર છે, પછી આપણે રાજકોટ છે, જુનાગઢ છે. તો એકવાર મારા વાલા સુરતથી નીકળીને ગિરનાર ચડતા હો ને જો મજા આવે, ભવનાથ દાદાના દર્શન કરતા હો. આપણે પાછું આવો જવાનું હરિધામમાં, આવવાનું હરિધામમાં હો. તો એકવાર જરૂરથી મિત્રો મુસાફરી કરજો. ને હજી આગળની જર્ની તમને બતાવવાનું બાકી છે, એ તો જોતા રહેજો. એટલે પૂરેપૂરો વ્લોગ જોજો, ખૂબ જ આપણે મજા કરવાની છે. મળીએ આગળ જર્નીની અંદર, અને બહુ એટલે બહુ મજા આવે. સમજો એસીનો પવન ખાય છે અત્યારે તમારો ભાઈ ટાઢો. આગળ આપણે જર્ની કન્ટિન્યુ કરીએ હમણાં, એટલે જોડાયેલા રહેજો આપણી જર્નીની અંદર. અને પાછા પર સબસ્ક્રાઈબ કરતા જઈજો. અને હમણાં તો યુટ્યુબ વાળાએ નવું એક ફંક્શન આપ્યું છે, હું તો કે હાઈપનું, તો હાઈપ કરી દેજો મિત્રો. મિત્રો અત્યારે એપ્રોક્સ 11 વાગ્યા જેવો ટાઈમ થયો છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ અંકલેશ્વર વાલિયા ચોકડી. વ્યૂ તમે જોઈ શકો છો. આજે ગાડી 1 કલાક આપણે મોડી છે, કારણ કે થોડુંક એવું રસ્તામાં ટ્રાફિક મળી ગયું હતું. નહીં બાપુ, 1 કલાક મોડી છે ને. અહીંયા આપણા કંડક્ટર સાહેબ સામે ચા પાણી લેવા ગયા છે, તો ચા પાણી પી નાખીને આપણા કંડક્ટર સાહેબ લઈ આવ્યા સરસ મજાની ચા. આમ જો, ચા વિના આપણી જર્ની છે અધૂરી. અંકલેશ્વરથી નીકળીને આપણે ડાયરેક્ટ હોલ્ટ કરશું હોટલ સાઈ સીતારામની અંદર, જ્યાં જમવાનો 10-15 મિનિટનો સરસ મજાનો હોલ્ટ હોય છે. આપણે બધા બ્લોકમાં એ હોટલ મોસ્ટ ઓફ આવેલી જ હોય છે. ત્યાંનો ફૂડની એને તમને ખબર છે, તો આજે આપણે ટેસ્ટ કરીને તમને બતાવશું. અહીંયાથી આપણે નીકળીને હોલ્ટ કરીશું હોટલ સાઈ સીતારામની અંદર.
1:15 જેવો એપ્રોક્સ ટાઈમ થયો છે ને આપણે હોટલ સાઈ સીતારામમાંથી જમીને નીકળી ગયા છીએ અને અત્યારે આપણી બસ હાલતી વડોદરા ઇન્ટરસિટીમાંથી ડાયરેક્ટ વડોદરા બાયપાસે નીકળતી ઇન્ટરસિટી થઈને થોડાક એવા તમને વડોદરાનો પણ વ્યૂ બતાવીએ આપણે. મિત્રો અત્યારે 6:15 જેવો ટાઈમ થયો છે અને આપણે કનેક્ટ કર્યો છે સરસ મજાનો એવો અમદાવાદ રાજકોટ એક્સપ્રેસ હાઈવે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ચોટીલાની અંદર. તમે જોઈ શકો છો અને ધીમે ધીમે આમ કહેવાય કે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો સરસ મજાનો આપણે ચોટીલાની બહાર જોયું છે મંદિરનો એનો બધો બહાર અને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે બીજો સેકન્ડ હોલ્ડ કરીને નીકળ્યા હોટલ કનૈયાની અંદરથી. પણ આખી રાત બંધ થઈ ગઈ. મિત્રો સરસ મજાની સવાર પડી ગઈ છે. અત્યારે આમ જો આપણે ચોટીલાને ક્રોસ કરીને આગળ નીકળ્યા છીએ આગળ તમને કીધું એમ. સવારમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. એક બાજુ સરસ મજાનો વરસાદ પડે સવાર પડી ગયો અંદરથી ભારત બેન્ચ ગાડીનો લુક જ કંઈક અલગ છે. કેબિનનો લુક જોવો તો તમે કંઈક. આપણે આ બાજુ રાજુભાઈ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. આપણા કંડક્ટર સાહેબ પણ ફાઇનલી જાગી ગયા છે. અહીંયાથી આવશે આપણે હમણાં રાજકોટ અને રાજકોટ ઇન્ટરસિટી બસ હાલશે. મિત્રો જો આગળ તમને રૂટ બોર્ડ દેખાતું હોય છે અને સરસ મજા આપણે 6 લેન હાઈવે છે અમદાવાદ રાજકોટ એક્સપ્રેસ વે એની ઉપર આપણે છીએ. હમણાં આવશે આપણે અહીંયાથી રાજકોટ. આપણે રાજુભાઈ સરસ મજાનું કરે છે ડ્રાઇવિંગ. રાજુભાઈ મજા આવે છે ને? વાંધો નહીં. સવારમાં બાળકો જો ભણવા જાય છે કોણ કોણ આવી રીતે ભણવા ગયું હતું ને કમેન્ટ કરી દીધો. ફાઇનલી મિત્રો અત્યારે 7:15 જેવો ટાઈમ થયો છે ને આપણે એન્ટ્રી લઈ લીધી છે રંગીલા રાજકોટની અંદર. મિત્રો આપણે રાજકોટની અંદર ઇન્ટરસિટી બસ ચાલે છે. ત્યાં ઘણા પિકઅપ અને ડ્રોપ સ્ટેશન છે બસના. આપણે આપણા રાજુભાઈ એટલે કે આપણા કેપ્ટન સાહેબને પૂછીએ કે ક્યાં ક્યાં આપણા ડ્રોપ સ્ટેન્ડ રહેશે. ગ્રીનલેન્ડ ચોકડી, પારેવડી ચોક, હોસ્પિટલ ચોક, લીમડા ચોક,
એકેવી હોલ, બિગ બજાર, મવડી ચોકડી, પુનિતનગર, ગોંડલ ચોકડી. કીધા એટલે આપણે રાજકોટની અંદર બસના પિકઅપ અને ડ્રોપ બંને સ્ટેશન રહેવાના છે. મોટી ટાંકી તો હવે આવશે રેસકોર્સ. મિત્રો 8 વાગ્યા જેવો સમય થશે ને ફાઇનલી આપણે રાજકોટ સિટીમાંથી બહાર નીકળી ગયા છીએ અને પહોંચ્યા છીએ ગોંડલ ચોકડી. અને આપણા કંડક્ટર સાહેબ લઈ આવ્યા છે સરસ મજાની સવારમાં ચા પીને નીકળીએ આગળ. હવે આપણે આવશે અહીંયાથી ગોંડલ જેતપુર અને ડાયરેક્ટ આવશે આપણે ગિરનારની ગોદમાં આવવું એવું જુનાગઢ. અત્યારે આપણે હતા રાજકોટ જેતપુર હાઈવે ઉપર. અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ ગોંડલ બાજુ અને ધીમો ધીમો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને નેચર એક નંબર છે. તમને વ્યૂ બતાવું જો. અત્યારે 11 વાગ્યા જેવો ટાઈમ થયો ને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢની અંદર. સરસ મજાનો એવો વ્યૂ છે. આપણા રાજુભાઈ સરસ મજાનું આખી રાત એવું ડ્રાઇવિંગ કર્યું છે 13 કલાક પ્લસનું અને પૂગી ગયા છીએ આપણે જૂનાગઢની અંદર. આગળ તમને હમણાં આપણે ભવનાથ દાદાના દર્શન કરાવી, સરસ મજાનો ગિરનારના પણ દર્શન કરાવી, વ્યૂ બતાવી કંઈક જૂનાગઢનો નવો અને આખા રૂટ દરમિયાન આપણા કંડક્ટર સાહેબે પણ પેસેન્જરને બધાને હે ને હરખી રીતે નિરાતે એના સ્ટેશન ઉપર ઉતાર્યા છે. ઇન શોર્ટ હરિધમ ટ્રાવેલ્સની અંદર સ્ટાફ એટલે આમ જોઈએ ને તો એક નંબર સ્ટાફ છે. આગળ બોલાય